ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્ય નવસારી જિલ્લામાં જોવા મળી રહ્યા છે। નવસારીના બિલ્લીમોરાથી લઈ અમરસારને જોડતો રોડ હોય કે છાપર ગામ જતો રોડ હોય, જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહે છે। તમામ મકાનો પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે, કારણ કે અંબિકા નદી જે પ્રકારે પાણીનો વહેણ તેના ભયજનક સપાટીથી 2.5 ફૂટ ઉપર વહી રહ્યો છે અને જે પ્રકારે સતત પાણી આવી રહ્યું છે, ઉપરવાસ એટલે કે આહવા ડાંગ વઘઈમાં પડેલો વરસાદ અને ત્યારબાદ એ વરસાદ સાથે નવસારી જિલ્લામાં પડેલો વરસાદ એટલે કે બે બાજુનું પાણી આવતાની સાથે જ હવે બિલ્લીમોરાથી અમલસાડ જતો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। મુખ્ય માર્ગ છે તે 3 થી 5 ફૂટ સુધીના પાણી ભરાયેલા છે, આગળ જઈ શકાય તેવું નથી, પાણીનો સતત વહેણ છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે બીજી બાજુ છાપર ગામ જવાનો રોડ છે કે જે માત્ર 200 મીટર ગયા બાદ ત્યાં પણ પાણી ફરી વળ્યા છે, એટલે કે બિલ્લીમોરાથી અમલસાડ ને અમલસાડથી છાપર આ તમામ રોડો આ પ્રકારે બંધ થઈ ગયા છે। આજુબાજુના 50 કરતાં વધુ ગામ સંપર્ક વિહોણા થયા છે અને જે પ્રકારે સતત વરસાદ ઉપરવાસમાં પડી રહ્યો છે અને તેનું સીધું પાણી નવસારી જિલ્લાની અંબિકા નદીમાં આવી રહ્યું છે અને અંબિકા નદી જે પ્રકારે ગાંડીતુર બની છે તેને લઈને તારાજીના દ્રશ્યો સતત સામે આવી રહ્યા છે। પાણી એટલી હદે વધી રહ્યું છે અને પાણીનો જે ફ્લો છે તે કહી શકાય જીવના જોખમરૂપ સાબિત થાય તે પ્રકારનો પાણીનો ફ્લો પણ જોવા મળી રહ્યો છે। સતત મુખ્ય માર્ગો પર પાણી ફરી વળવાને લઈને કહી શકાય કે તમામ ગામો સંપર્ક વિહોણા થયા છે। તંત્ર પણ આ લોકોની મદદ માટે પહોંચી શકતું નથી। બિલ્લીમોરાથી અમલસાડના રોડના બંને બાજુ આવેલા તમામ રોડની આજુબાજુમાં પાણી જોવા મળી રહ્યા છે, મકાનો પાણીમાં ગરકાવ છે, ત્યારે લોકો આ પાણી વચ્ચે રહેવા મજબૂર થયા છે। ખાસ કરીને બિલ્લીમોરાથી અમલસાડ જતો માત્ર એક માર્ગ છે અને આ માર્ગ પર કહી શકાય કે 3 થી 5 કિલોમીટર સુધી 5 ફૂટ સુધી પાણી ભરાયા છે, જેને લઈને વાહન વ્યવહાર માટે આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। દ્રશ્ય જોઈ શકાય છે કે આ એ જ જગ્યા છે કે ગઈકાલે અહીંયા રોડ ઉપરથી પાણી પસાર થતું હતું, પણ અત્યારે અહીંયાથી પાણી ઓછું થતાં રસ્તો સામાન્ય લોકો ચાલીને જઈ શકતા છે। અહીંયા સ્થાનિક લોકો છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। મોટાભાઈ, આપનું નામ? મારું નામ અંકુર પટેલ છે। અંકુરભાઈ, શું સ્થિતિ હતી? કારણ કે જોવા મળી રહ્યું છે બંને બાજુ પાણી છે, રોડ પર પાણી ચાલી રહ્યા છે, આગળ 5 કિલોમીટર સુધી 5 ફૂટ રોડ પર પાણી છે। હવે એ સાહેબ એવું છે એમાં કે રાત્રિના દરમિયાને ઉપરવાસમાં વરસાદ વધુ હોવાના કારણે અહીંયા નીચાણનો એરિયો લાગે છે અને પાણી ખૂબ જોરમાં આવ્યા, પર પ્રશાસનની સાવચેતીના હિસાબે એ લોકોએ એનાઉન્સમેન્ટ કરાવેલું ને જે નીચાણવાળા ઘર હતા એ લોકોને સ્થળાંતર જગ્યાએ લઈ જવામાં આવેલા છે અને હાલ જોવા જાય તો કોઈની જાનહાનિની નુકસાની નથી। બંને બાજુ પાણી છે અને રોડ પર પાણી, એટલે પાણીની વચ્ચે લોકો રહેવા મજબૂર બન્યા છે। આ તો શું કહેવાય કે ચોમાસામાં આ સ્થિતિ ઊભી થાય જ છે, વધુ વરસાદ પડે એટલે આ પ્રોબ્લેમ આવીને ઊભી જ રહી છે। તમામ લોકો માટે જવા માટે એક જ માર્ગ છે બિલ્લીમોરાથી અમલસાડ, તો કેવી રીતે વરસાદ પડે તો પરિસ્થિતિ? આ રસ્તો બંધ થાય એટલે બધાનું રોજગારથી માંડીને બધું જ બંધ થઈ જાય છે। બિલકુલ, વરસાદ તો પડ્યો ઉપરવાસમાં, પણ જે પ્રકારે પાણીનો ફ્લો આવ્યો છે, અંબિકા નદી ગાંડીતુર બની છે, જેને લઈને બિલ્લીમોરાથી અમલસાડનો રોડ બંધ થઈ જાય છે, લોકોને ઘરોમાં પુરાવું મજબૂર થવું પડે છે। જોકે પ્રશાસનને અને તંત્ર દ્વારા જાહેરાત કરી લોકોનું સ્થળાંતર કરી નાખવામાં આવ્યું હતું, પણ પાણી ઉતરતા લોકો પોતાના ઘર તરફ પડી રહ્યા છે, કારણ કે ઘરોમાં પણ જે પ્રકારે પાણી છે, પાણીનો ફ્લો છે, તેને લઈને પાણીમાં ઉતરવું મુશ્કેલ છે। ત્યારે ચોક્કસ કહી શકાય કે બિલ્લીમોરાથી અમલસાડના રોડ ઉપર રહેતા લોકો માટેનો લાઇફલાઇન સમાન આ રોડ બંધ છે અને શરૂ થતાની સાથે ફરી એકવાર જિંદગી ધબકતી જોવા મળશે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બિલ્લીમોરા।